ચાલો બાળ મિત્રો, આજે આપણે શીખીશું નિયમ નંબર 6। તો નિયમ નંબર 6 એ સંયુક્ત શ્રેણીનો છે। તો સંયુક્ત શ્રેણી એટલે શું? તો જેમાં બે શ્રેણી ભેગી હોય, એટલે કે બે શ્રેણી જોડાયેલી હોય। તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો અહીંયા ઉદાહરણ છે 5, 4, 9, 7, 13, 10, 17, 13 અને બે ખાલી જગ્યા આપી છે। અહીંયા બે પ્રશ્નાર્થ ચિહ્ન છે। તો જ્યારે બાળકો આવી શ્રેણીના આવા દાખલા આવે ને ત્યારે તમારે સૌથી પહેલાં ચેક કરવાનું કે ભાઈ જુઓ, આ 5 છે, પછી આ 4 ઘટે છે, પછી 4 પછી 9 વધે છે, પાછું ઘટે છે, એટલે વધે ઘટે વધે ઘટે આવું હોય તો આની અંદર બે શ્રેણી જોડાયેલી હોય, બરાબર? કેટલી શ્રેણી જોડાયેલી હોય? બે। તો હવે આપણે આમાંથી તારવીએ કે કેવી રીતે જોડાયેલી હશે। તો ચાલો આપણે પહેલાં આમ સમજીએ કે 5 થી 9, તો 9 થી 13 આ બધી વધે છે। જુઓ, 13 માંથી 17 અને 17 પછી આપણે શોધવાનું છે, બરાબર? તો અહીંયા પહેલાં આપણે જોઈએ કે આ આપણી જે વધતી શ્રેણી છે એમાં કેટલા 5 માંથી 9 થયા, તો કેટલાનો ઉમેરો થયો છે? 4નો, કારણ કે વધતી શ્રેણી હોય એટલે કંઈક વધ્યું હોય। તો અહીંયા આપણે જોઈએ કે 4 ઉમેરીએ છીએ, અહીંયા પણ 4 ઉમેરીએ છીએ તો 9 ને 4 13 આવી જાય છે। અહીંયા 13માં પણ 4 ઉમેરીએ છીએ તો 17 આવી જાય છે। તો 17માં આપણે કેટલા ઉમેરીશું? 4 ઉમેરીશું તો આપણે શું બની જશે? 21 આપણો જવાબ બની જશે। ચાલો હવે આપણે નીચે આ જોઈએ કે હવે આ બીજું પદ, પછી ચોથું પદ, પછી 7 માંથી 10। જુઓ, અહીંયા પણ વધતી શ્રેણી જ છે ને? તો હવે નક્કી કરો કેટલા વધે છે અહીંયા? તો 4 માંથી 7 થયા તો કેટલાનો ઉમેરો થયો છે? 3નો। અહીંયા 7 માંથી 10 થયા તો કેટલાનો ઉમેરો થયો છે? અહીંયા પણ 3નો। 10 માંથી 13 તો અહીંયા પણ 3 ઉમેર્યા છે। તો હવે આપણો જવાબ અહીંયા લાવવાનો છે। તો હવે 13માં કેટલા ઉમેરવા પડે? 3। તો કેટલો જવાબ આવે? 16, બરાબર ને? જુઓ, તો આવી શ્રેણી આવે તો આપણે બિલકુલ કન્ફ્યુઝનમાં આવવાનું નથી। આપણે પહેલાં નક્કી કરવાનું છે કે આ વધતી ઘટતી શ્રેણી હશે ને તો એ લગભગ સંયુક્ત શ્રેણી જ હશે। એટલે પહેલાં તમારે નક્કી કરી દેવાનું છે જે આ રીતે વધતું હોય એ રીતે, અને બે શ્રેણી અંદર હોય ને હોય જ। તો અહીંયા આપણે જોયું ને કે આ રીતે પહેલું ત્રીજું પાંચમું આ રીતે પદ લઈ લેવાના, અને અહીંયા બીજું ચોથું આ બધા પદ લેવાના છે। ચાલો હવે આપણે નવું સમજીએ કે સંખ્યાના વર્ગોના સરવાળા પર આધારિત શ્રેણી હોય તો આપણે શું કરવાનું। તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 2, 1, 6, 2, 22, 11, 58 અને આમાં પણ આપણને બે ખાલી જગ્યા આપી છે। પેપરમાં એક આપી શકે પણ અહીંયા આપણે સમજવા માટે બે ખાલી જગ્યા છે। તો ચાલો સમજીએ ભાઈ કે અહીંયા 2 પછી 1 છે, પછી 6 છે, પાછા 2 છે, 22 છે, 11 છે। તો અહીંયા પણ થયું આ વધે છે, અહીંયા જો ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે। તો આની અંદર પણ કેટલી શ્રેણીઓ હોય? બે શ્રેણી હોય। હવે આપણે નક્કી કરવાનું છે। ચાલો વધતું પહેલાં અહીંયા પકડીએ। 2 માંથી 6, 6 માંથી 22 અને 22 માંથી 58 આ બધું વધે છે એટલે આપણે એને પકડી લીધું। ચલો અહીંયા જોઈએ 1 માંથી 2, 2 માંથી 11 અને પછી આપણે પૂરવાનું છે। હવે આપણે ખૂબ વિચારવાનું છે કે ચલો આમાં પહેલાં જુઓ 2 માંથી 6 થયા તો આપણે 4 ઉમેરીએ તો થાય, પણ 6 માંથી 22 કરવા માટે 4 ઉમેરીએ તો 22 થાય ખરા? ના। 6 માં 4 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 10। તો અહીંયા એવો સમાન સંખ્યાનો ઉમેરો નથી। તો હવે આપણે શું કરવાનું? આપણે બધી રીતે વિચારવાનું છે। ચલો અહીંયા 4 ઉમેરીએ છીએ, હવે 22 માંથી 6 બાદ કરીએ આપણે તો કેટલા આવે? તો 12 માંથી 6 જાય તો 6 અને કેટલા આવે? તો અહીંયા 16નો ઉમેરો છે। પહેલાં આપણે નક્કી કરીએ કે કેટલાનો ઉમેરો છે। ચાલો 58 માંથી 22 બાદ કરો એટલે આપણને ખબર પડે કે ભાઈ કેટલાનો ઉમેરો છે। તો અહીંયા 6 અને અહીંયા 36, બરાબર ને? આપણે શું કરીએ છીએ? આ બંનેની બાદબાકી। તો 6 માંથી 2 કાઢીએ એટલે 4નો ઉમેરો છે, 22 માંથી 6 કાઢીએ એટલે 16નો ઉમેરો છે, 58 માંથી 22 બાદ કરો તો કેટલા ઉમેરેલા છે? 36, બરાબર? આને જોઈને કંઈક આપણને ખ્યાલ આવે કે ના આવે કે આ તો શું છે?
તો વર્ગો છે. આ 2નો વર્ગ છે, આ 4નો વર્ગ છે, આ 6નો વર્ગ છે ને હવે આ 2 4 6. તો હવે આપણને એટલું તો ખ્યાલ આવી ગયો કે બેકી સંખ્યાના વર્ગો ઉમેરેલા હોવા જોઈએ. તો હવે આપણા આ જે 58 છે એમાં કોનો વર્ગ ઉમેરવો જોઈએ? 8નો વર્ગ, કારણ કે અહીંયા 2 4 6 અને 8. તો હવે પહેલો એક તો આપણો જવાબ આપણે નક્કી કરીએ. 8નો વર્ગ એટલે કેટલો થાય? તો 8 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 64. અને વર્ગો અને ઘન તો મેં તમને બધાને પાકા કરવાનું કહ્યું જ છે, અને એ તો તમારે કરવું જ પડશે. નહીં કરો તો બિલકુલ ચાલશે નહીં. તો હવે 58માં આપણે 64 ઉમેરી દઈએ તો આપણો જવાબ 1 આવી જશે. 12. તો કેટલો જવાબ આવ્યો? અહીંયા આપણો જવાબ આવ્યો 122, કારણ કે આ એક પદ પછીનો જવાબ છે. ચાલો આપણે એક જવાબ લાવી દીધું. હવે આપણે અહીંયા જોઈએ 1માંથી 2 એટલે કેટલા વધ્યા છે? 1. પછી 2માંથી 11 તો કેટલા વધેલા છે? 9. 11માંથી 2 બાદ કરીએ તો 9, અથવા 2માં 9 ઉમેરીએ તો 11. હવે આપણે અહીંયા જવાબ લાવવાનો છે. તો અહીંયા કોઈ પદ આપ્યું નથી અને આપણે વિચારવાનું છે. ચાલો વિચારો. હવે આ 1 9 એ પણ શું છે? એ પણ વર્ગો છે. આ 1નો વર્ગ છે, આ 9 એટલે કોનો વર્ગ છે? 3નો. તો ચાલો ચેક કરો. આ 1 3 પછી કઈ સંખ્યા આવશે? આપણે કઈ સંખ્યાની વાત કરીએ છીએ? એકી સંખ્યાની. તો 3ના વર્ગ પછી શું આવશે? આ 11માં શું ઉમેરવું પડશે આપણે? તો 5નો વર્ગ. 1 3 5 આ બધી એકી સંખ્યાઓ છે અને એના વર્ગો ઉમેરેલા છે. તો હવે 11માં આપણે 5નો વર્ગ એટલે કેટલો? 25 ઉમેરવો પડે. તો આપણો જવાબ કેટલો થાય? 5 ને 1 6. તો કેટલો થશે અહીંયા? 36 આપણો જવાબ થશે. તો બાળમિત્રો, જ્યારે આવી સંયુક્ત શ્રેણીના પ્રશ્નો આવે, અને આવે છે પેપરમાં, એક પ્રશ્ન તો આનો હોય જ છે. તો આપણે બિલકુલ કન્ફ્યુઝનમાં આવવાનું નથી અને બરાબર સમજવાનું છે કે જો આ વધતી ઘટતી શ્રેણી હોય ને તો એ સંયુક્ત શ્રેણી જ હોય, એમાં 2 શ્રેણી જોડાયેલી જ હોય. પછી આપણે નક્કી કરવાનું છે કે એમાં સમાન સંખ્યા ઉમેરેલી છે, વર્ગો ઉમેરેલા છે, બાદ કરેલું પણ હોય, એવું નહીં કે ઉમેરવાનું હોય. તો આપણે જાતે નક્કી અને માઇન્ડથી વિચારવાનું છે. પણ જુઓ, તમે આ શ્રેણીના જેટલા પ્રશ્નો ઉકેલો છો ને એમાં તમારે વર્ગો અને ઘનની તો ખૂબ જરૂર પડે છે. માટે હજુ જો પણ તમે વર્ગ અને ઘન પાકા ના કર્યા હોય ને તો પહેલાં એને બરાબર પાકા કરી દેજો. તો આ હતો આપણો સંયુક્ત શ્રેણીનો નિયમ. હવે મળીશું આપણે આવતા વિડીયોમાં. પણ જો મારો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ પણ કરો, જેથી મને પણ પ્રોત્સાહન મળે. થેન્ક યુ.